તો આણંદ જિલ્લામાંથી પસાર થતા મોટાભાગના મુખ્ય રસ્તાઓની બંને બાજુમાં વન વિભાગ દ્વારા રોપવામાં આવેલા છે. કેટલાક આપોઆપ ઉગી નીકળેલા વૃક્ષો વાહન ચાલકો માટે જોખમી બન્યા છે. જિલ્લા વન વિભાગ દ્વારા વૃક્ષોના જતન માટે સરકાર દ્વારા પૂરતી ગ્રાન્ટ અપાતી હોવા છતાં પણ સમયાંતરે વૃક્ષોની ડાળીઓનું કટિંગ કરવામાં ન આવતા હાલ જિલ્લાના મોટાભાગના માર્ગો પર કેટલાય વૃક્ષો જોખમી બન્યા છે. ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત સાથે જ 50 જેટલા વૃક્ષો ધરાશયી થયા હતા, જેથી માર્ગ વ્યવહાર તેમજ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. છતાં પણ વન વિભાગ દ્વારા આવા જોખમી વૃક્ષો પ્રત્યે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જિલ્લામાં આવા જોખમી વૃક્ષો 500 ઉપરાંત જોવા મળી રહ્યા છે. હમણાં જે વરસાદમાં એ વૃક્ષો જે હતા એ આડા પડી ગયા, ક્યાંક જોખમી ઊભા છે વરસાદના કારણે, એ હટાવવાની કામગીરી ચાલુ જ છે. સાધન જતું હોય એની ઉપર પડે, કોઈને જીવ હાનિકારક થાય, એનો ખરેખર પગલાં લેવા જોઈએ. જંગલ ખાતાના ગમે તે ફોરેસ્ટ અધિકારીને મારી વિનંતી કે આ પગલાં નિયમસર લેવા જોઈએ.